અબોલા પશુ પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી મળી રહે તે હેતુથી આજ રોજ જોબ સર્ચ ગ્રુપ દ્વારા વડોદરા શહેરના સુસેન સર્કલ ખાતે પીવાના પાણીના 300 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જાય તો ક્યાં જાય અને કોને કહે, કારણ કે જળાશયો અને નદીઓ હવે કોન્ક્રીટના જંગલોમાં તબદીલ થઈ ગઈ છે। મોટા મોટા અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં બહારના પ્રાણીઓ આવી શકે નહીં, તેવામાં રોડ રસ્તા પર આકરી ગરમીમાં મૂંગા પશુઓ પાણી માટે આમ તેમ રઝળવા મજબૂર છે। તેવી જ રીતે વૃક્ષોનું પ્રમાણ ઘટી જતા અબોલા પક્ષીઓ પણ પાણી અને રહેઠાણ માટે પરેશાન જોવા મળતા હોય છે। ત્યારે આવા મૂંગા પશુ પ્રાણીઓની ચિંતા કરતા જોબ સર્ચ ગ્રુપ દ્વારા આજ રોજ શહેરના સુસેન સર્કલ પાસે અંદાજિત 300 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। જોબ સર્ચ ગ્રુપ દ્વારા લોક ભાગીદારીના સહયોગથી આ કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે। ગત વર્ષે પણ આ જ રીતે ઉનાળામાં કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। જોબ સર્ચ ગ્રુપ દ્વારા મૂંગા પક્ષીઓ માટે આ ઉનાળાની ગરમીમાં પાણી પીવા માટે કુંડાનું વિતરણ કરવામાં આવેલું છે। અમે ગયા વર્ષે પણ કરેલું હતું અને રિસ્પોન્સ બહુ સારો હતો, એટલે આ વર્ષે અમારા જેવા યુવાનો થકી નાનું મોટું કોન્ટ્રીબ્યુશન ભેગું કરી અને અમે 300 કુંડા ખરીદેલા છે અને અમે આગળ સુસેન સર્કલ આગળ આ રીતે વિતરણ કરીએ છીએ। વિતરણ વખતે અમે કોઈ ચાર્જ લેતા નથી, પણ સામેવાળા વ્યક્તિ જે લેનાર યથાશક્તિ પ્રમાણે દાન આપે તો અમે દાન સ્વીકારીએ છીએ અને જો દાન વ્યવસ્થિત હશે તો અમે સાયકલ કન્ટિન્યુ કરીશું, અથવા જે નાના મોટું દાના લઈ અને પક્ષીઓને અમુક જગ્યા પર અમે ચણ માટે દાના નાખીશું। હેતુ શું છે આ કુંડા વિતરણનો હેતુ એ છે કે અત્યારે આપણે જે જગ્યા પર રહીએ છીએ તે જગ્યા પર પક્ષીઓને પાણી પીવાનો સ્ત્રોત ના બરાબર થઈ ગયા છે। તળાવો છે નહીં, નદી છે નહીં, અને પહેલાંના જમાનામાં તળાવો અને નદીઓ હતી એટલે પક્ષીઓ પણ પાણી પીવાનું મળી રહેતું। અત્યારે એવી કોઈ જગ્યા પર છે નહીં, એટલે અમને એક વિચાર આવ્યો કે ભાઈ આ ગરમીમાં જો પક્ષીઓને પાણી પીવાનું કંઈ આપણે માધ્યમ બની શકતા હોય તો એના માટે વિચારથી અમે આ કુંડા વિતરણ કરેલું છે। કેટલા કુંડાનું વિતરણ? 300 કુંડા। આપણો પરિચય? હા, મારું નામ દેવેન્દ્ર, હું જોબ સર્ચ ગ્રુપ ચલાવું છું।